તો કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 2024ની લોકસભા ચૂંટણીમાં મતદાર છેતરપિંડીના આરોપના સંદર્ભમાં દસ્તાવેજો માંગતી નોટિસ ફટકારી છે। રાહુલ ગાંધીને એવા પુરાવા રજૂ કરવા કહેવામાં આવ્યું છે જેના આધારે તેમણે દાવો કર્યો હતો કે શકુન રાની નામના મતદારે 2 વાર મતદાન કર્યું હતું। કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારી સીઈઓ વી અંબુકુમાર દ્વારા ગઈકાલે જારી કરાયેલ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે સીઈઓ કાર્યાલય દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શકુન રાનીએ ફક્ત એક જ વાર મતદાન કર્યું હતું। તો સીઈઓ કાર્યાલય દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રાહુલ ગાંધીએ તેમના સબમિશનમાં બતાવેલ ટિકટ દસ્તાવેજ મતદાન અધિકારી દ્વારા જારી કરવામાં નથી આવ્યો। આ પગલું 7 ઓગસ્ટના રોજ નવી દિલ્હીમાં રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ પછી લેવામાં આવ્યું છે, જ્યાં તેમણે કર્ણાટકના મહાદેવપુરા વિધાનસભા મત વિસ્તારમાં મોટા પાયે મતચોરીનો આરોપ લગાવ્યો હતો। તો અગાઉ ચૂંટણી પંચે રાહુલ ગાંધીને નિયમો અનુસાર ઔપચારિક ઘોષણા સબમિટ કરવા અથવા ખોટા આરોપો કરવા બદલ રાષ્ટ્ર સમક્ષ માફી માંગવા કહ્યું હતું।